હાલો મિત્ર, જય માતાજી, જય માં ચાઉંડમાં। આજ આપણે જઈ રહ્યા છીએ તણેતર મહાદેવના મંદિરે। આપણે ચોટીલાથી જઈ રહ્યા છીએ। પૂરી માહિતી આ વિડીયોમાં પૂરો આખો જોઈજો। ચોટીલા થાન રોડેથી જવાય છે। થાન રોડ પડે છે, સામે રોડ થાન રોડ જાય ઇન્કોરથી આપણે જવાનું છે। જોઈ શકો છો, બધા મિત્રોને ખબર જ છે ત્યાં તણેતરનો મેળો ભરાય છે, એટલે બધાને ખબર જ। નાવા આવ્યું છે, મામાદેવનું મંદિર આવ્યું છે, જોઈ શકો છો। સુરેશ દેવળનું મંદિરનું દરવાજો ગેટ આવી ગયો, જોઈ શકો છો। એકવાર જરિયા મહાદેવ જવાય છે। બાપા સીતારામનું મંદિર વચમાં આવે છે મિત્ર, જોઈ શકો છો। જોઈ લો મિત્ર, થાન જવાની રોડની પટ્ટી જોઈ જો મિત્ર, ખાલી કેવો નજારો આવે છે। સવારે જ આવી છીએ, સવારનો નજારો આવો કંઈક આવે છે મિત્ર। એક દરગાહ આવે છે વચમાં, જોઈ શકો છો મિત્ર। અવલિયા ઠાકર આવે છે મિત્ર, જોઈ શકો છો। આપણે થાનમાં પહોંચી ગયા છીએ, થાન પુલમાં વી આવ્યા છીએ મિત્ર। જો આજે હમણાં થાનમાં રોડ બન્યો છે, વાસુકી દાદાનું નામ પાડવામાં આવ્યું છે। આમે વાસુકી દાદાનું મંદિર છે, આપણે એનો વિડીયો એક નાખજો, એટલે પૂરો વિડીયો આપણે જોઈજો। તણેતર વી આવ્યા છીએ મિત્ર, જોઈ શકો આવો કાંઈક નજારો હોય છે। બાકી તણેતરમાં મેળામાં આવો ને એટલે આવો નજારો દેખાય નહીં, ખાલી ખુલ્લો પટ જ બધી કોઈ દેખાય। અત્યારે તો આપણે મહાદેવના મંદિરના દર્શન કરવા આવ્યા છીએ, નિરાતે દર્શન કરશું। બાકી કે તણેતરના મેળામાં આવીને એટલે આવા નિરાતે દર્શન ન કરી શકો। જોઈ શકો આપણે આવી ગયા છીએ મંદિરમાં। મંદિર એ બહુ સારું છે, એક વખત આવજો, બાકી ટાઈમ લઈને એટલે મજા જ આવશે। ત્યારે માણસો હોય, કોક માણસો છે મિત્ર, એટલે હું આમે 2-3 ઠેકાણે બ્રાહ્મણ ઓલું કરે, વિધિ ચાલુ હોય, એટલે જોઈ શકો છો આમે। એટલે આપણે મેળામાં તો ખાલી દર્શન કરવા જ આવ્યા છીએ મિત્ર। એટલે આવો કાંઈક નજારો હોય છે મેળામાં આવી ત્યારે। બાકી જોઈ શકો છો પાણી ભરેલું છે, સામે વિધિયું ચાલુ છે મિત્ર, જોઈ શકો 3 ઠેકાણે વિધિયું ચાલુ છે। વિધિયું કરાવી હોય તો આવી શકો છો તણેતર મેળામાં। બાકી તો જોઈ શકો છો નજારો કેવો છે, સામે જો વિધિયું ચાલુ છે, બધે નોખી વિધિયું ચાલુ હોય। બાકી તો જોઈ શકો છો આ મંદિર છે, બહુ જૂનું છે મિત્ર, એટલે જૂનું એટલે બહુ જૂનું મિત્ર છે। હમણાં સામે બોર્ડે માર્યું છે કેટલા વર્ષ જૂનું છે। આપણે બધું વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો, મહાદેવના દર્શન કરાવશું। આવો કંઈક નજારો હોય છે મિત્ર। પાણી જોઈ શકો છો કેવું પાણી છે, લીલું છમ થઈ ગયું છે અત્યારે તો, કારણ કે ચોમાસાનું ભીરું હોય ને એટલે ખરાબ પાણી થઈ ગયું હોય। બાકી તો જોઈ શકો છો કે અહીંયા આપણે દેખાડશું કેટલા વર્ષ જૂનું છે। મહાદેવ તણેતર મંદિર છે, મહાદેવ તણેતરનું મંદિર છે। બાકી તો જો આ સામું મંદિર છે, અંદર વિધિયું ચાલુ છે, એટલે હમણાં આપણે બધા બહાર નીકળી જશે ને એટલે મહાદેવનું દર્શન કરવા જઈશું આપણે અંદર। તેમનેત્ર મહાદેવનું મંદિર છે, આમું બોર્ડ માર્યું છે, જોઈ શકો કે આ થંપ, અહીંયા થંપ લાગેલો હતો, માછલીને બાણ કરીને અહીં વીંધેલું છે એવું કંઈક બોર્ડ માર્યું છે। બાકી તો જોઈ શકો છો અહીંયા હોરા નીકળો એટલે તમારું પાપ હોય જેટલું વહી જાય એવું માન્યતા છે। આપણે નીકળશું હોરા, જોઈ શકો છો। આપણે તૈયારી કરવી જોઈએ, ધીમે ધીમે આપણે જ નીકળી જ જઈશું, કારણ કે આપણે વીક બોડી રહીને એટલે આરામથી, એટલે જેને વજનવાળા હોય, જાડા હોય, એને બહુ ધ્યાન રાખવી ભાઈ। અહીંયા હલવાઈ ગયા એટલે હલવાઈ જાય એટલે એને પાછળથી પાછા કાઢવામાં ખેંચવામાં આવે છે, બાકી આપણે તો આરામથી નીકળી જ જાવી। આનાથી નાનું બાળક હોય ને તો આપણે નીકળી જઈએ આરામથી। બાકી
જોઈ શકો છો પાણી લીલું પાણી થઈ ગયું છે. આ પાણી રહ્યું ને લીલું એટલું શેવાળ જ એટલો થઈ ગયો, કારણ કે તરણેતર મેળાનું ચોમાસાનું પાણી ભરેલું હોય. તરણેતરનો મેળો આવે વરસાદ એટલે નવું પાણી ભરાય, નકર તો આ પાણી અત્યારે ખરાબ થઈ ગયું હોય. બાસે આવે આ પાણીમાં અત્યારે તો જોઈ શકો છો કે જોઈ લો. બધા બહાર વિધિ કરીને બહાર નીકળી ગયા એટલે આપણે દર્શન કરશું મહાદેવના. ત્રિનેત્ર મહાદેવનું મંદિર છે મિત્ર, જોઈ શકો છો મિત્ર. અંદર આપણે આવી ગયા છીએ એટલે હમણાં પૂજારી એક પૂજા કરે છે એટલે હમણાં એ બહાર નીકળે એટલે આપણે જ આવી. બાકી જોઈ શકો છો શંકારું બંગારું બધું છે. જય મહાદેવ કોમેન્ટ કરજો મિત્ર. જોઈ લો મિત્રો, આવા તરણેતરના મેળામાં આવી ત્યારે દર્શન ન થાય, જોઈજો. આ મિત્ર આ ઢીંગલીયું રહી 140 ઢીંગલીયું છે મિત્ર. બાકી બધી અલગ અલગ ઢીંગલીયું છે. આંગળી જેટલી એક વેતની ઢીંગલી છે મિત્ર. બાકી તરણેતર જાઓ, કોને કોને આ ઢીંગલી જોઈ છે કોમેન્ટ કરજો. બાકી જોઈ લો 140 ઢીંગલીયું છે, જોઈ શકો છો મિત્ર. જોઈ લો, બધી અલગ અલગ પ્રકારની છે. બધી હરખી તો નથી તે, કોક એમાં નીકળશે, બાકી તો બધી અલગ અલગ જ છે ઢીંગલીયું. કોકના માથાય નથી મિત્ર. એટલે કેટલું જૂનું હોય છે ઢીંગલીયું વિશે એટલું ઓલું રાખવાનું આવે મગજમાં, કારણ કે બહુ ઝાઝા વર્ષોનું જૂનું છે. કેવી કલાકારી મિત્ર કરી છે, આમ જોવો તો ખરા. બધી ઢીંગલીઓના અલગ અલગ પ્રકાર છે. બધી અલગ અલગ ઢીંગલીયું છે મિત્ર, જોઈ શકો છો. 140 છે મિત્ર. 140 એટલે ક્યાં જાય, મંદિર ફરતી છે. બાકી તમે આવો જોઈ, જેને જોઈ હોય એને કોમેન્ટ કરજો મિત્ર કે મેં જોઈ છે. બાકી આ દેખાય નહીં, આ ગોતવી પડે મંદિરમાં કઈ ઠેકાણે છે આવી ઢીંગલીઓ. કે જોઈ લો કેવી ડિઝાઇન કરી છે. કેટલા વર્ષો જૂનું મંદિર છે તો ઢીંગલીઓ છે તો કોક તો એવી છે, કોકના માથાય નથી મિત્ર. એટલે બધી ઢીંગલીઓ આપણે દેખાડશું એકો એક. ગણવી તો ગણી લીજો સૂટ. 140 ઢીંગલીઓ છે મિત્ર, જોઈ શકો. આ મંદિરની હેઠે જો સામે ઢીંગલીઓ દેખાય છે. આપણે બહાર નીકળી ગયા છીએ હવે તરણેતર. બાકી તો જોઈ શકો અત્યારે આવો નજારો આવે છે મિત્ર, જોઈ જુઓ. કે તરણેતરના દર્શન ન કરી શકો, બાકી આવા દર્શન કરવા હોય આડા દિવસે આવવાનું, નિરાંતે દર્શન કરી શકો તમે મિત્ર. કે વિધિ કરવી હોય તો આવી શકો છો મિત્ર અહીંયા. એટલે આપણે ધીમે ધીમે બહાર નીકળી ગયા છીએ હવે. એક નાનું મંદિર છે, આપણે ત્યાં દર્શન કરવા જઈશું. બાકી જોઈ શકો ખુલ્લો પટ પીડ્યો છે અત્યારે તરણેતરનો. તરણેતરનું નામ નિશાન અહીંયા અત્યારે આવો એટલે કોઈ એમ ન કે અહીંયા મેળો ભરાય, એવી હાલત હોય અત્યારે તો. હા, સામે દેખાય ત્યાં ફ્રોડ થઈ ગયો તો એ મેંદાના. અહીંયા જો ફ્રોડ થઈ ગયો એ 500 રૂપિયાની ટિકિટનો ફ્રોડ અહીંયા થઈ ગયો તો. આ તરણેતરનો મેળો અહીંયા આ ઠેકાણે ફ્રોડ થઈ ગયો તો મિત્ર, જોઈ શકો છો. આશીષ રોડ થઈ ગયો છે મિત્ર, એટલે ઉપાધિ નથી. બાકી ચોમાસામાં ગારો થઈ જાય ભાઈ. કોણ ગારો ખૂંદવા આવ્યું એ કોમેન્ટ કરજો. આપણે 2 વખત ગારો ખૂંદવા આવી ગયેલા છીએ ચોમાસામાં તરણેતરના મેળામાં. બાકી જોઈજો સામે હેલિકોપ્ટર ઉતરે એ સામે હેલિકોપ્ટર ઉપડે એ સામે છે મિત્ર. કે આવો નજારો હોય છે, જોઈ શકો. કોઈ ક્યાંય તરણેતરનો મેળો ભરાય મિત્ર, અત્યારે આવી હાલત હોય છે અહીં. બાકી જોઈ લો કે આવો તો બાકી કેટલું હોય કે અત્યારે કોઈ એમ ન કે અહીંયા તરણેતરનો મેળો ભરાય છે મિત્ર.
બાકી જોઈ લો આશીજી રોડ થઈ ગયો છે એટલે હું ગારો ઓછો થાય. બાકી અહીંયા જો બધે અહીં પાર્કિંગ બધું થાય. ઓહો 50 રૂપિયા લેવામાં આવે છે મિત્ર પાર્કિંગમાં. બાકી જોઈ લો જે દર્શન કરવા ઘણા લોકો આવે છે મિત્ર. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો મિત્રો. બાકી તો બીજું કાંઈ નથી કહેતા કે જય માતાજી, જય માં ચામુંડમાં, જય માતાજી.